ક્યારેક જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે લાગે કે બધું જ હાથમાંથી સરકી રહ્યું છે. આર્થિક મુશ્કેલીઓ, સંબંધોમાં તણાવ. હા, અને કારકિર્દીમાં પણ એકદમ અનિશ્ચિતતા. એવું લાગે કે જાણે કોઈ ઊંડા ખાડામાં ફસાઈ ગયા હોઈએ. બરાબર. પણ શું ખરેખર એવી કોઈ રીત છે કે શૂન્યમાંથી ફરી બધું ઊભું કરી શકાય? આજે આપણી પાસે સંપૂર્ણ જીવન પરિવર્તનનું રહસ્ય નામનો એક સોર્સ છે. અને એ દાવો કરે છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી પણ સંપૂર્ણ કાયાપલટ શક્ય છે. આજે આપણે આ દાવાની જરા ઊંડાણમાં જઈશું. બિલકુલ. અને આ સોર્સનો જે મૂળભૂત સિદ્ધાંત છે, મતલબ એ છે કે આપણો ભૂતકાળ આપણા ભવિષ્યને નક્કી નથી કરતો, પણ વર્તમાનના વિચારો કરે છે. હા, આપણા વર્તમાન વિચારો અને માન્યતાઓ. આજે આપણો હેતુ માત્ર એ જાણવાનું નથી કે આમાં શું લખ્યું છે, પણ એ સમજવાનો છે કે આ મોટા દાવા પાછળ કયા સિદ્ધાંતો છે, કઈ વાર્તાઓ છે, અને શું આ વાતોનો કોઈ મનોવૈજ્ઞાનિક આધાર છે કે પછી આ માત્ર એક સકારાત્મક વિચારસરણીની વાત છે. બરાબર. આપણે આ દાવાઓને જરા ઊંડાણપૂર્વક ચકાસીશું. ગમે તેટલી ખરાબ હોય તેને બદલી શકાય છે. અને આ વાતને સાબિત કરવા માટે તેમાં દક્ષિણ આફ્રિકાના એલેક્સ નામના એક વ્યક્તિની વાર્તા છે જે ખરેખર અસાધારણ છે. હા, એલેક્સની વાર્તા આ સોર્સનો પાયો છે એમ કહી શકાય. સોર્સ મુજબ એલેક્સ અને તેનો પરિવાર એક સમયે ગંભીર આર્થિક સંકટમાં હતા. એટલે કેવા સંકટમાં? એમનો ધંધો પડી ભાંગ્યો હતો, ઘર પર મોટું દેવું હતું અને ભવિષ્ય મતલબ સંપૂર્ણપણે અંધકારમય લાગતું હતું. તેમની પાસે બે વિકલ્પો હતા. એક, પોતાની પરિસ્થિતિ માટે નસીબને દોષ આપતા રહેવું, અથવા બીજો વિકલ્પ, જેને સોર્સ આકર્ષણનો નિયમ કહે છે, તેનો ઉપયોગ કરવો. અને તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો, જે વધુ મુશ્કેલ લાગતો હશે. ચોક્કસ, તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે, નહીં? કારણ કે તેમની પાસે વિમાનની ટિકિટ ખરીદવાના પણ પૈસા નહોતા, છતાં તેમણે મક્કમ નિર્ણય કર્યો કે તેઓ લોસ એન્જલિસ જઈને જ વસશે. હા, અને તેમણે આ કેવી રીતે શક્ય બનશે એ સવાલને મનમાંથી કાઢી નાખ્યો. આ માનવું થોડું અઘરું છે, કારણ કે મોટાભાગના લોકો તો પહેલા કેવી રીતે થશે એનો જ વિચાર કરે છે. બરાબર. પણ તેમની પદ્ધતિ ખૂબ જ ચોક્કસ હતી. સોર્સ વર્ણવે છે કે તેઓ રોજ રાત્રે ડાઇનિંગ ટેબલ પર ભેગા બેસતા અને એવી કલ્પના કરતા. શું કલ્પના કરતા? કે તેઓ લોસ એન્જલિસના એમના સપનાના ઘરમાં બેસીને સાથે જમી રહ્યા છે. તેઓ ત્યાંની સ્કૂલો, ત્યાંના રસ્તાઓ વિશે એવી રીતે વાતો કરતા જાણે કે તેઓ ત્યાં પહેલેથી જ રહેતા હોય. વાહ! એમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન શું જોઈએ છે, એટલે કે ધ વોટ પર કેન્દ્રિત કર્યું, અને કેવી રીતે થશે, ધ હાઉ, એ સવાલ બ્રહ્માંડ પર છોડી દીધો. અને પરિણામ શું થયું પછી? સોર્સ કહે છે કે બ્રહ્માંડે જાણે રસ્તો ખોલી આપ્યો. એલેક્સને અચાનક એક એવી તક મળી જે તેને અમેરિકા લઈ ગઈ. અને વાત અહીં પૂરી નથી થતી, ખરું ને? ના, બિલકુલ નહીં. આજે તેમનો પરિવાર એ જ સપનાના ઘરમાં રહે છે જેની તેઓ કલ્પના કરતા હતા. અને તેમની પાસે એવી સંપત્તિ છે જેની તેમને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ વાર્તા ખરેખર કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે. પૂછો. એવા તો લાખો લોકો હશે જેઓ આવી જ કલ્પના કરતા હશે, પણ સફળ નથી થતા. તો શું આ માત્ર એક સર્વાઇવરશિપ બાયસનું ઉદાહરણ નથી? આ ખૂબ જ મહત્વનો અને તાર્કિક પ્રશ્ન છે. અને હા, સર્વાઇવરશિપ બાયસ અહીં ચોક્કસપણે એક પરિબળ હોઈ શકે છે. એટલે કે આપણે ફક્ત સફળ થયેલી એક વ્યક્તિની વાર્તા સાંભળીએ છીએ. બરાબર. પણ જે હજારો લોકો નિષ્ફળ ગયા એમની વાત નથી સાંભળતા. પરંતુ જો આપણે આ વાર્તાને બ્રહ્માંડના ચમત્કાર તરીકે જોવાને બદલે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ, તો એમાં એક તર્ક દેખાય છે. કયો તર્ક? આપણા મગજમાં એક સિસ્ટમ હોય છે જેને રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ એટલે કે RAS કહેવાય છે. એનું કામ શું છે કે આપણી આસપાસની કરોડો માહિતીમાંથી ફક્ત એ જ માહિતી પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જે આપણા માટે મહત્વની હોય. ઓહ, એટલે કે જેવું આપણે નક્કી કરીએ કે મારે લાલ ગાડી ખરીદવી છે, તો પછી રસ્તા પર બધે લાલ ગાડી જ દેખાવા માંડે, એવું? બિલકુલ એ જ. ગાડીઓ તો પહેલા પણ હતી, પણ આપણું મગજ તેના પર ધ્યાન નહોતું આપતું. જ્યારે એલેક્સ અને તેનો પરિવાર દરરોજ LA વિશે વિચારતા હતા, ત્યારે તેઓ અજાણતા જ પોતાના મગજને એવી તકો, એવા લોકો અને એવી માહિતી શોધવા માટે ટ્રેન કરી રહ્યા હતા જે તેમને ત્યાં લઈ જઈ શકે.
એટલે આને બ્રહ્માંડના ચમત્કાર કરતાં વધુ માનવ મનની એકાગ્રતાનો ચમત્કાર ગણી શકાય. બરાબર. એલેક્સની વાર્તા એ શીખવે છે કે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવાથી આપણું મગજ આપોઆપ તકો શોધવાનું શરૂ કરી દે છે. આ દૃષ્ટિકોણ વાતને વધુ વાસ્તવિક બનાવે છે. પણ ઘણા લોકો માટે, જેમ આપણે વાત કરી, આ કરવું અઘરું હોય છે. તેઓ એક નકારાત્મકતાના ચક્રમાં ફસાયેલા હોય છે. હા. સોર્સમાં આના માટે નેગેટિવ નેન્સી જેવો શબ્દ વપરાયો છે. તો સવાલ એ છે કે સતત ફરિયાદ કરવાની આ આદતમાંથી બહાર કેવી રીતે આવવું? આ એક સામાન્ય સમસ્યા છે અને સોર્સ આના માટે બે ખૂબ જ વ્યવહારુ ઉપાય સૂચવે છે. એક છે માઇન્ડફુલનેસ અને બીજું છે કૃતજ્ઞતા. અને આને સમજાવવા માટે પણ કોઈ ઉદાહરણ છે? હા, એક સ્ત્રીનું ઉદાહરણ છે જે વર્ષોથી વિક્ટિમ મેન્ટાલિટીમાં જીવતી હતી. એને હંમેશા એવું લાગતું કે આખી દુનિયા તેની દુશ્મન છે અને બધું તેની વિરુદ્ધ જ થઈ રહ્યું છે. તો તેણે આમાંથી બહાર આવવા શું કર્યું? સોર્સ મુજબ તેણે કોઈ મોટો ફેરફાર ન કર્યો. બસ એક નાનો પણ શક્તિશાળી નિર્ણય લીધો. કેવો નિર્ણય? તેણે પોતાની જાતને એક વચન આપ્યું. આજથી હું દિવસમાં એક પણ ફરિયાદ નહીં કરું અને જ્યારે પણ મનમાં કોઈ નકારાત્મક વિચાર આવે ત્યારે તે તરત જ એ વિચારને રોકવા માટે મોટેથી આભાર શબ્દ બોલતી. બસ આટલું જ. આ કહેવું સહેલું છે, પણ કરવું અઘરું હશે. હું તો કલ્પના કરી શકું છું કે શરૂઆતમાં એ સ્ત્રીને દિવસમાં કદાચ 500 વાર આભાર બોલવું પડતું હશે. કદાચ એનાથી પણ વધુ. પણ તમે સાચો મુદ્દો પકડ્યો. આ આભાર શબ્દ બોલવો એ માત્ર એક આધ્યાત્મિક ક્રિયા નથી. તો પછી એ શું છે? મનોવિજ્ઞાનની ભાષામાં આને પેટર્ન ઇન્ટરપ્ટ કહેવાય છે. જ્યારે આપણું મગજ નકારાત્મકતાના જૂના રસ્તા પર એક લૂપમાં ફસાઈ જાય, ત્યારે જાણી જોઈને એક અલગ સકારાત્મક શબ્દ બોલવાથી તે લૂપ તૂટે છે. ઓકે, એટલે મગજની આદત તોડવી. બરાબર. આનાથી તે સ્ત્રીને પોતાના વિચારો પર નિયંત્રણ મેળવવાનો અહેસાસ થયો, જે વિક્ટિમ મેન્ટાલિટીમાંથી બહાર આવવા માટેનું સૌથી મહત્વનું પગલું છે. એલેક્સની વાર્તા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે અને આ સ્ત્રીની વાર્તા વર્તમાનની નકારાત્મકતા તોડવાની. આ બંનેને સોર્સ કોઈ એક વ્યવસ્થિત માળખામાં જોડે છે? હા, બિલકુલ. સોર્સ આ સમગ્ર પરિવર્તનની પ્રક્રિયાને 3 મુખ્ય સ્તંભોમાં વહેંચે છે. એકદમ સ્પષ્ટ માળખું છે. કયા 3 સ્તંભ? પહેલો સ્તંભ છે નિર્ણયની શક્તિ, ધ પાવર ઓફ ડિસિઝન. સોર્સ મુજબ સાચા પરિવર્તનની શરૂઆત એક ક્ષણથી થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ શંકા વિના મક્કમ નિર્ણય લે છે કે હવે બહુ થયું, મારે મારું જીવન બદલવું છે. પણ નિર્ણય અને ઈચ્છા વચ્ચે શું તફાવત છે? ઘણા લોકો ઈચ્છા તો રાખતા જ હોય છે કે તેમનું જીવન બદલાય. ખૂબ સારો સવાલ. સોર્સ સ્પષ્ટ કરે છે કે ઈચ્છા એક વિકલ્પ છે. જેમ કે કાશ મારું વજન ઓછું થઈ જાય. આ એક ઈચ્છા છે. પણ નિર્ણય એ છે જ્યારે તમે બીજા બધા વિકલ્પોને મનમાંથી કાઢી નાખો. એટલે કે પાછા ફરવાનો કોઈ રસ્તો જ ન રાખવો. બરાબર. જેમ કે હું મારું વજન ઓછું કરીને જ રહીશ, ભલે ગમે તે થાય. જ્યારે તમે આવો નિર્ણય લો છો, ત્યારે એ પરિવર્તનની સાચી શરૂઆત થાય છે. એમાં કોઈ જો કે તો નથી હોતું. સમજાયો. તો પહેલો સ્તંભ છે મક્કમ નિર્ણય. બીજો સ્તંભ કયો છે? બીજો સ્તંભ છે ફ્રીક્વન્સીમાં ફેરફાર. હવે આ શબ્દ થોડો અમૂર્ત લાગે છે, પણ એનો અર્થ ખૂબ જ વ્યવહારુ છે. એટલે શું? આ ફ્રીક્વન્સી શબ્દ થોડો ગૂંચવણમાં નાખે છે. શું આનો અર્થ એવો થાય કે મારે મારા નકારાત્મક મિત્રો સાથે સંબંધ તોડી નાખવો જોઈએ? ના, બિલકુલ નહીં. આનો અર્થ સંબંધો તોડવાનો નથી, પણ તમારા ઇનપુટ્સને સભાનપણે બદલવાનો છે. વિચારો કે તમારું મન એક બગીચો છે. તમે તેમાં કેવા બીજ વાવો છો? જો કોઈ વ્યક્તિ પોતાનો ધંધો શરૂ કરવા માગે છે, તો ફ્રીક્વન્સી બદલવાનો અર્થ છે કે તે બિઝનેસ પોડકાસ્ટ સાંભળવાનું શરૂ કરે, સફળ ઉદ્યોગ સાહસિકોના ઇન્ટરવ્યૂ જુએ, તે નકારાત્મક સમાચારો જોવાનો સમય ઘટાડે. ઓકે, એટલે કે તમારી આસપાસના વાતાવરણને એવી રીતે બદલવું કે તે તમારા લક્ષ્ય સાથે મેળ ખાય. અને ત્રીજો સ્તંભ? ત્રીજો અને કદાચ સૌથી વધુ ચર્ચાપદ સ્તંભ છે ચમત્કારની અપેક્ષા રાખો. એક્સપેક્ટ અ મિરેકલ. આ તો થોડું... હા, પણ અહીં સોર્સ એક ઓનલાઈન ઓર્ડરનું ઉદાહરણ આપે છે જે ખૂબ જ સચોટ છે. જેવી રીતે આપણે ઓનલાઈન કોઈ વસ્તુ ઓર્ડર કરીએ છીએ અને પછી વારંવાર ચિંતા નથી કરતા કે તે આવશે કે નહીં. ના, આપણને ખાતરી હોય છે કે તે આવશે જ. બસ તેવી જ રીતે પોતાના સપનાઓ માટે પણ આવી જ ખાતરી રાખવી. પણ અહીં એક જોખમ છે.
જો કોઈ વ્યક્તિ બસ અપેક્ષા રાખીને બેસી રહે અને ચમત્કાર ન થાય તો તેનાથી તો નિરાશા જ મળશે ને. સાચી વાત છે. અને એટલે જ આ સ્તંભને બીજા 2 સ્તંભો સાથે જોડવો જરૂરી છે. અપેક્ષા રાખવાનો અર્થ નિષ્ક્રિય રીતે રાહ જોવાનો નથી. તો પછી એનો અર્થ છે એવા વિશ્વાસ સાથે જીવવું અને કામ કરવું કે જાણે સફળતા નિશ્ચિત છે. જ્યારે તમને વિશ્વાસ હોય કે તમે ધંધામાં સફળ થશો, તો તમે વધુ આત્મવિશ્વાસથી મીટિંગ્સ કરશો, મોટા નિર્ણયો લેશો. આ અપેક્ષા જ તમને પ્રેરિત ક્રિયા કરવા માટેની માનસિક શક્તિ પૂરી પાડે છે. એટલે કે આ આંધળો વિશ્વાસ નથી, પણ એક એવું માનસિક વલણ છે જે સાચી ક્રિયાઓને જન્મ આપે છે. બિલકુલ. તો જ્યારે આ ત્રણેય સિદ્ધાંતોને સતત અમલમાં મૂકવામાં આવે ત્યારે શું થાય છે? ત્યારે સોર્સ મુજબ વ્યક્તિનું એટલું ઊંડું રૂપાંતર થાય છે કે તેને પોતાનું જૂનું સ્વરૂપ યાદ પણ નથી રહેતું. તે એક વધુ આત્મવિશ્વાસુ, વધુ પ્રેમાળ અને વધુ સમૃદ્ધ વ્યક્તિ બની ગયો હોય છે. આખી વાતનો સાર એવો લાગે છે કે આપણે આપણા જીવનની વાર્તાના લેખક જાતે જ છીએ. બરાબર. સોર્સ આખી વાતને એક ખૂબ જ સુંદર રૂપક સાથે સમજાવે છે. તે જીવનને એક કોરા કાગળ સાથે સરખાવે છે અને વ્યક્તિને તેનો લેખક ગણાવે છે. ભૂતકાળ ભૂંસી શકાતો નથી, પણ આજથી એક નવો અધ્યાય શરૂ કરી શકાય છે. બરાબર. એલેક્સ અને પેલી સ્ત્રીની વાર્તાઓ આ વાતને સમર્થન આપે છે. અને સોર્સ ભારપૂર્વક કહે છે કે જો તેઓ શૂન્યમાંથી સર્જન કરી શકે તો કોઈ પણ કરી શકે છે. અંતમાં સોર્સ એક ખૂબ જ મહત્વની સ્પષ્ટતા કરે છે. તે કહે છે કે ધ સિક્રેટ કે આકર્ષણનો નિયમ કોઈ જાદુઈ લાકડી નથી, ખરો ને? હા, તે કોઈ બહારની શક્તિ નથી, પણ તે મનની એ શક્તિને જગાડવાનું એક સાધન છે જે આપણને પહેલેથી જ મળેલી છે. બ્રહ્માંડ આપવા તૈયાર છે, પણ 3 શરતો છે. કઈ 3 શરતો? તમારે સ્પષ્ટપણે માંગવું પડશે, એટલે કે મક્કમ નિર્ણય. બીજું, એવો અતૂટ વિશ્વાસ કરવો પડશે કે તે તમને મળશે જ, એટલે કે અપેક્ષા. અને ત્રીજું, જ્યારે તે મળે ત્યારે ખુશીથી સ્વીકારવું પડશે, એટલે કે કૃતજ્ઞતા. માંગવું, વિશ્વાસ કરવું અને સ્વીકારવું. અને આખી ચર્ચા સ્ટીવ જોબ્સના એક પ્રખ્યાત કોટ સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ સાથે પૂરી થાય છે. સોર્સ એને પોતાની રીતે સમજાવે છે. કેવી રીતે? સ્ટે હંગ્રીનો અર્થ છે હંમેશા કંઈ નવું કરવા માટે ભૂખ્યા રહો, અને સ્ટે ફૂલિશનો અર્થ છે હંમેશા નવું શીખવા માટે મૂર્ખ બનો, જેથી અહંકાર ક્યારે આડે ન આવે. મૂળ સંદેશ એ છે કે આપણી મર્યાદાઓ માત્ર આપણા વિચારોમાં છે, વાસ્તવિકતામાં નહીં. બિલકુલ. આ સોર્સ આપણને એ મર્યાદાઓને તોડવા માટેનું એક માળખું પૂરું પાડે છે. તો આજના સોર્સમાંથી આપણે જોયું કે સંપૂર્ણ જીવન પરિવર્તનનો પાયો બહારની પરિસ્થિતિઓમાં નથી, પણ આપણી અંદર રહેલો છે. તેની શરૂઆત એક મક્કમ નિર્ણયથી થાય છે, જે સભાનપણે બદલેલા વાતાવરણ દ્વારા પોષાય છે અને કૃતજ્ઞતાના ભાવથી વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે. બરાબર. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર. આ સોર્સ ઇનપુટ્સ અને ફ્રીક્વન્સી બદલવા પર ખૂબ ભાર મૂકે છે. જો આપણું વાતાવરણ, આપણે જે સમાચાર જોઈએ છીએ, જે લોકો સાથે વાત કરીએ છીએ, આ બધું આપણી ફ્રીક્વન્સીને સતત આકાર આપતું હોય, તો આજે એ વાતાવરણમાં એવો કયો એક નાનો, જાણી જોઈને કરેલો ફેરફાર લાવી શકાય, જે એક અલગ પરિણામ તરફની ફ્રીક્વન્સીને શિફ્ટ કરવાનું શરૂ કરી શકે. કદાચ 5 મિનિટ માટે કોઈ નકારાત્મક સમાચાર ચેનલ બંધ કરવી, અથવા 10 મિનિટ માટે કોઈ પ્રેરણાદાયક પોડકાસ્ટ સાંભળવો, એ નાનો ફેરફાર શું હોઈ શકે?